નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 26 એપ્રિલ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આજથી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। બંગાળના ઉપસાગરને ભેજ અને અરબ સાગરનો ભેજના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે। જોકે તેના બાદ કાળઝાળ ગરમી પડશે। તારીખ 28 અને 29 એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ ભાગોમાં મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રી રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી 41 ડિગ્રી કે તેથી વધુ ગરમી રહેશે, તો કચ્છમાં ગરમીનો પારો 40 ડિગ્રી તાપમાન રહેશે। જૂનાગઢમાં ગરમી 41 ડિગ્રી, અમરેલી અને ભાવનગરમાં 38થી 40 ડિગ્રીએ પહોંચી છે। તેમણે વધુમાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ગરમીનું પ્રમાણ વધશે। વિદર્ભના ભાગોમાં ગરમીના કારણે મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ગરમી વધશે। આહવા, ડાંગ અને વલસાડમાં ગરમી રહેશે। મે માસની શરૂઆતમાં ફરી એકવાર કમોસમી વરસાદ દસ્તક આપશે। દેશના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે, જેથી ગરમીનો પારો ફરી નીચે જશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ રહેશે। 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે, તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરવામાં આવી છે। આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ એક અઠવાડિયું ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી। સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર તાપમાનનો પારો 1થી 2 ડિગ્રી ઘટી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે, પરંતુ તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહીં આવે। આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે 27 એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે। જો કે 10થી 12 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે। આકરી ગરમી વચ્ચે ચોમાસું સારું જવાની આગાહી આવી છે, જે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે। આગાહી મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ સારું રહેશે। જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ સારું રહેશે। દેશમાં 104થી 110% વરસાદ નોંધાય છે। દેશમાં સરેરાશ 89 સેન્ટીમીટર વરસાદ પડી શકે છે। 4 મહિનાના ચોમાસામાં સરેરાશ 666.8 mm વરસાદ નોંધાવાની શક્યતા છે। દેશમાં ચોમાસું 1 જૂન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે, તો ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાય તેવી આશંકા છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।